વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે જોઈશું એકદમ સોફ્ટ બટાકા સાબુદાણાની ચકરી બનાવવાની રીત, જે તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉપવાસમાં તળીને ખાઈ શકો છો અને એમને પણ બાળકોને નાસ્તામાં આપી શકો છો. ચા સાથે પણ બહુ સરસ લાગે છે. તો જોઈ લઈશું એ માટેની રીત અને સામગ્રી. તો મેં ચકરી માટે 3 કિલો બટાકા લીધા છે. બટાકાને મેં સરસ પાણીથી ધોઈ અને મોટા પ્રેશર કુકરમાં લઈ લીધા છે અને આપણે એને 3 થી 4 વિસલ લગાવીને એકદમ સરસ બફાય એ રીતે બાફીને તૈયાર કરી દેવાના છે. તો મેં 4 વિસલ લગાવી અને બટાકાને સરસ બાફી દીધા હતા અને એને મેં આ રીતે પોળા વાસણમાં કાઢીને ઠંડા કરવા માટે મૂકી દીધા છે. હવે મેં 3 કિલો બટાકાની સામે 1 કિલો સાબુદાણા લીધા છે. સાબુદાણાને મેં 8 કલાક પહેલાં પાણીમાં સરસ 2 થી 3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ અને પલાળી દીધા છે. તેથી એકદમ સરસ સાબુદાણા ફૂલી ગયા છે. તો હવે આપણે એને પણ પ્રેશર કુકરમાં વિસલ લગાવીને બાફી દઈશું. મેં 3 કિલો બટાકાની સામે 1 કિલો સાબુદાણા લીધા છે. તો પ્રેશર કુકરમાં મેં આ રીતે પાણી લઈ લીધું છે અને નીચે આ રીતે સ્ટેન્ડ મૂકી અને આ તપેલીને હું ડાયરેક્ટ પ્રેશર કુકરમાં મૂકી દઈશ અને ઢાંકણ ઢાંકી આપણે પ્રેશર કુકર બંધ કરી 4 વિસલ લગાવી દઈશું, જેથી સાબુદાણા એકદમ સરસ બફાઈ જાય. સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે એટલે આપણી ચકરી એકદમ સરસ સોફ્ટ બનશે. તો સાબુદાણા બફાય ત્યાં સુધી આપણે બટાકાને ફોલી દઈશું અને એને એકદમ સરસ મેશ કરી દઈશું. તમે એકદમ સરસ મેશ ના કરવા હોય તો તમે એને છીણી પણ શકો છો, જેથી જ્યારે તમે ચકરી પાડો ત્યારે એક પણ અંદર ગાંઠો ના આવે. તો આ રીતે હું બધા બટાકા ફોલી દઈશ. તો મેં બટાકા ફોલી દીધા છે. હવે આપણે આ રીતે હું બધા બટાકાને સરસ રીતે મેશ કરી દઈશ. એક એક બટાકો કરીને કરવાનું, જેથી એકદમ પ્રોપર મેશ થાય. નહીં તમે છીણીથી છીણી પણ શકો છો. તો આ રીતે હું બધા બટાકાને ફોલી અને આ રીતે સરસ મેશ કરી દઈશ. તો બધા બટાકા મેં સરસ મેશ કરીને તૈયાર કરી દીધા છે અને હવે આપણે એની અંદર જે મસાલો લેવાનો છે એ પણ જોઈ લઈશું. તો એની અંદર હું આદું, મરચાં, જીરું અને સિંધવ મીઠુંનો ઉપયોગ કરીશ. તો મેં અહીંયા 50 ગ્રામ આદું લીધું છે. આદુને મેં સરસ છોલી લીધું છે અને 100 ગ્રામ લીલા મરચાં લીધા છે. લીલા મરચાંને મેં આ રીતે કાપી લીધા છે. હવે આપણે આદું અને મરચાંને સરસ ધોઈ અને એની મિક્સરમાં સરસ પેસ્ટ બનાવી દઈશું. આદુનો ટેસ્ટ ચકરીમાં બહુ સરસ આવે છે. હવે 4 વિસલ પછી સાબુદાણા પણ સરસ બફાઈ ગયા છે. કુકર ઠંડુ થાય એટલે આપણે એને ખોલી દેવાનું. તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ બફાઈ ગયા છે. મેં આદુ મરચાંની પેસ્ટ પણ કરી દીધી છે. આદુથી ચકરીનો ટેસ્ટ બહુ સરસ આવે છે, પરંતુ તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો આદુ મરચાં મેં એડ કરી દીધા છે. હવે આપણે એમાં 3 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. જીરું મેં વાટ્યું પણ નથી, આખું જ લીધું છે. તો મેં 3 કિલો બટાકાની સામે 3 ટેબલસ્પૂન જીરું લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે સિંધવ મીઠું લઈ લઈશું. ઉપવાસમાં ખાવા માટે આપણે બનાવીએ છીએ એટલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું લઈ લઈશું અને હવે આપણે સાબુદાણા પણ એડ કરી દઈશું. એકદમ સરસ સાબુદાણા બફાઈ ગયા છે. એકદમ સરળ પદ્ધતિથી સાબુદાણા આ રીતે બફાઈ જાય છે. તો હવે આપણે બરોબર મિક્સ કરી દઈશું, જેથી બધા મસાલા સરસ મિક્સ થઈ જાય. સાબુદાણા થોડા ગરમ છે અને બટાકા ઠંડા થઈ ગયા છે એટલે આપણને નહીં દજાય. તો આ રીતે હાથથી સરસ મિક્સ કરી દેવાનું છે. એકદમ સરળતાથી મિક્સ થઈ જાય છે. આ રીતે આ ચકરીમાં આદુ મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો. એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને તાપમાં જ ચકરી પાડવાની છે. તો ડાયરેક્ટ ધાબા ઉપર કે તમારે જો ગેલેરીમાં તાપ આવતો હોય તો ત્યાં તમે પાડી શકો છો. તો હું હવે ડાયરેક્ટ એને તાપમાં જ ચકરીનો શેપ આપી દઈશ. તો સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે હું એને
ચકરી પાડી દઈશ. તો આ રીતે મેં સ્ટારવાળી જે સંચામાં ચકરીનો શેપ આવે છે એ જાળી લીધી છે અને એને આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે. મેં અત્યારે ગ્રીસ કરવા માટે સિંગ તેલ લીધું છે, કેમ કે આપણે ઉપવાસમાં ખાવાની છે, તો ઉપવાસમાં સિંગ તેલ ખાઈ શકાય છે. તો આ રીતે હું સિંગ તેલથી ગ્રીસ કરી દઈશ સંચાને. ને હવે આપણે આ રીતે ચમચીથી અંદર મસાલો ભરી દઈશું, આપણે જે તૈયાર કર્યો છે એ. આ રીતે ભરી દેવાનો છે. અને હવે આપણે એને ચકરીનો શેપ આપી દઈશું. તમે ગોળ ગોળ પણ આપી શકો છો અને લાંબી લાંબી પણ આપી શકો છો. હું તમને બંને પાડીને બતાવીશ. તો આ રીતે એકદમ આસાનીથી પડી જાય છે. આ રીતે હું બધી ચકરી પાડી દઈશ. લાંબી લાંબી પણ હું તમને પાડીને બતાવી દઉં છું. આ રીતે પણ તમે પાડી શકો છો. અને હવે આપણે ચકરીને 2 દિવસ સુધી તાપમાં સૂકવવા દેવાની છે. એક દિવસ આખો સુકાય અને પછી બીજે દિવસે પણ એકદમ સરસ સૂકવવા દેવાની છે. પ્રોપર સુકાય પછી જ આપણે એને એરટાઈટ ડબ્બામાં ભરવાની છે. તો આ રીતે મેં બધી ચકરી પાડી દીધી છે અને હવે તાપમાં હું 2 દિવસ સુધી સૂકવવા દઈશ. તો 2 દિવસ સુધી એકદમ પ્રોપર તાપમાં સુકાયા પછી એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે. તો હું એને એરટાઈટ ડબ્બામાં ભરી દઈશ અને એરટાઈટ ડબ્બાની અંદર હું પોલિથીન બેગમાં એને ભરીશ, જેથી એમાં હવા ના લાગે. તો હું તમને થોડી તળીને પણ બતાવી દઈશ અને બાકીની હું એરટાઈટ ડબ્બામાં ભરી દઈશ. તો તાવડીમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એમાં મીડિયમ ગેસે ચકરીને તળી દેવાની છે. એકદમ સરસ સોફ્ટ બને છે. આ રીતે બનાવશો તો તમે ચકરી અને બટાકા સાબુદાણાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ઘણા લોકોને સાબુદાણા વધારે ભાવતા હોય છે, તો તમે સાબુદાણાનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો. આ રીતે સરસ તળી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ વ્હાઈટ બની છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બની છે અને એકદમ સરસ સોફ્ટ પણ બની છે. તો આ રીતે હું થોડી ચકરી તળી અને એક પ્લેટમાં લઈ લઈશ. એકદમ સરસ ફૂલે છે. તો તૈયાર થઈ ગઈ છે સાબુદાણા બટાકાની ચકરી. એકદમ ટેસ્ટી બની છે અને એકદમ સોફ્ટ બની છે. તો તમે આ વખતે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. અને જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા.